કાંઈ નહીં લાગે, આ લાગે કાંઈ લાગે. હા આવે છે. મોટા લખીએ બીજા હાથમાં નાખે ત્યાંથી સ્ટાર્ટિંગ થાય. આજે હું જામ ખંભાળિયાની મુલાકાતે હતો ત્યારે અહીંયા લગભગ ઘણા દિવસોથી ખેડૂતો જીએસપીએલની જે પાઇપલાઇન નીકળે છે એ પાઇપલાઇનના કામગીરીના વિરોધમાં અનશન ધરણા ઉપર બેઠા છે. એ છાવણીની આજે મેં મુલાકાત લીધી છે. ખેડૂતોને પણ મેં પૂછ્યું, મેં થોડા જીઆર પણ ચેક કર્યા, ત્યારે ખબર પડી કે આ લોકો વીઘે માત્ર એટલે ગુઠે માત્ર 7,000 એટલે લગભગ 1.25 લાખની આસપાસ વીઘાનું વળતર આપી રહ્યા છે. ગેસની પાઇપલાઇન માત્ર 3 ફૂટ 1.2 મીટર અંદર લઈ જશે અને એનો ઘેરાવ પણ ખૂબ રાખ્યું છે અને આ લાઈન છેક ઓખા સુધી જઈ રહી છે. ત્યારે લગભગ 32 જેટલા ગામો આવી રહ્યા છે. ભાજપે બળજબરીપૂર્વક અહીંયા ડરાવવાની કોશિશ કરી છે. ગામમાં ઠરાવો નહોતા એ માટે મેં સાંભળ્યું છે કેટલાક સરપંચો ઉપર પણ દબાણ કર્યા છે. અધિકારીઓ કોઈ સાંભળતા નથી. પોલીસ પ્રોટેક્શન વચ્ચે કામગીરી શરૂ કરી હતી. આ જ ખેડૂતોએ લગભગ 4-5 વર્ષ પહેલાં પણ થી વિરોધ કરી રહ્યા છે. 2022માં પણ વિરોધ થયો હતો, એણે વિરોધ અરજી આપી હતી, છતાં એ પણ માન્ય ન રાખી હતી. ત્યારે મારે ઉર્જા મંત્રીને કહેવાનું છે, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની આ જવાબદારી છે. મારે એમને કહેવાનું છે કે તમે 1.25 લાખ રૂપિયા જ્યાં વીઘો આપતા હોય અહીંયા અમારે ખેડૂતોએ 1000 વીઘા જમીન જોઈએ છે. તમારામાં ત્રેવડો તો કરો. અને જો તમે ન આપી શકતા હોય 1.25 લાખ રૂપિયામાં વીઘો, તો મારા ખેડૂતોની અત્યારે અહીંયા 60 થી 70 લાખ રૂપિયા વીઘો ચાલે છે જમીન. અને એમાં તમે બળજબરી, તમે એમ કહો છો કે સરકારી કામ છે એટલે જમીન સંપાદન કરીને તમે ચલાવવાના છો. તમે એવું કહો છો કે અહીંયા તો 1 જ વર્ષનો ઉપજનો વળતર આપી રહ્યા છે અને તમે 7-12માં પાકી એન્ટ્રીઓ કરી લીધી છે. એટલે આ ખૂબ જ અત્યાચાર છે. ખેડૂત વિરોધી ભાજપની માનસિકતા છતી થઈ છે. ખેડૂતો બધા એક થયા છે અને ખેડૂતોએ નક્કી કર્યું છે કે આ ગેસના પાઇપલાઇનમાં જો યોગ્ય વળતર ન આપે તો આ કામગીરી થવા નહીં દેવામાં આવે. એમાં અમારો સહયોગ છે. હું પણ એક ખેડૂતના દીકરા તરીકે આવ્યો છું, કોઈ પોલિટિકલ પાર્ટી તરીકે નહીં. અને મેં એવું કહ્યું છે કે જ્યાં પણ ખેડૂતોને જરૂર હશે, મારી ઈશુદાનભાઈ ઊભા છે. પણ હું કહેવા માંગુ છું ઉર્જા મંત્રીને, મુખ્યમંત્રીશ્રીને કે આ તમે શું કરવા માંગો છો અમારા દ્વારકાવાસીઓ ઉપર? તમને ખોબલે ખોબલે મત આપ્યા છે. આજ મારા ખેડૂતો તાલુકા, જિલ્લા પંચાયતો તમારી બનાવડાવી, નગરપાલિકાઓ તમારે બનાવડાવી, ધારાસભ્યો, સાંસદો તમારા બનાવડાવ્યા, મંત્રીઓ તમારા, અને એનો બદલો તમે આવી રીતે અમને આપવાના છો. અને તમે લોકોએ હમણાં જ હાઈ ટેન્શન લાઇન મામલે એક નિર્ણય નોટિફિકેશન કર્યું છે, તમે એ બનાવી છે, સમિતિ પણ બનાવી છે, એ પણ આમાં લાગુ પડે છે. તમે એવું કહો છો કે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કામગીરી તો હાઈ ટેન્શન લાઇનની હોય કે અંડરગ્રાઉન્ડની હોય, આ ગેસની પાઇપલાઇન એના જ અંતર્ગત આવે છે. તો એને હું તો એમ કહું છું બજાર કિંમત પ્લસ 200% તમે કહો છો, તો એ વળતરની પણ અહીંયા વાત નથી. તો વળતર વગર જો કામગીરી ચાલુ થશે તો આ ખેડૂતો કહેશે એ રીતે. ઈશુદાનભાઈ હોય કે અમારા આગેવાનો હોય, તમામ લોકો ખેડૂતોની સાથે છે. સરકારને કહેવા માંગીએ છીએ ખેડૂતો જાગૃત થઈ ગયા છે, એની જાગૃતિની પરીક્ષા ના લેતા. અને તમારામાં જો ત્રેવડ હોય તો તમે પોતે તમારા ખેતર હોય ત્યાં તમે લાઈન નાખજો છે ગેસની પાઇપલાઇન. અને આ જાહેરાત કરીને તમે અમારી મહામૂલ્ય જમીનો ઉપર કબજો કરવાનું રહેવા દેજો. કારણ કે અમારી પાસે તમે પાક વીમો આપતા નથી, તમે ભાવ આપતા નથી, તમે સારું બિયારણ આપતા નથી, જંતુનાશક દવા નકલીઓ આવે છે, ખાતર તમે આપતા નથી. અમારી પાસે અમારી માત્ર જમીનો જ રહી છે, બાકી કશું જ નથી રહ્યું. હવે એના ઉપર જો તમારે બળજબરીપૂર્વક કબજો કરવો હોય તો આવું તો અંગ્રેજો પણ નહોતા કરતા. એટલે મારી મુખ્યમંત્રીશ્રીને અને ઉર્જા મંત્રીશ્રીને વિનંતી છે કે એવું ન થાય કે તમે જો આ કામગીરી બંધ ન કરી તો આગામી સમયમાં ગાંધીનગર સુધી પણ આગળ ગુજરાતના ખેડૂતો જે 54 લાખ ખેડૂતો એક થશે તો ખેડૂતો આંદોલન છેડશે.
અને ન માત્ર આ એક ગેસ લાઈન, હવે તમે જેટલું પણ ગુજરાતમાં હાઈ ટેન્શન લાઈન હોય, ગેસની લાઈન હોય કે ખેડૂતોના ખેતરમાં તમે જાહેર કે પ્રાઇવેટ લાઈન, તમે જે યોગ્ય વળતરનું નીતિ નક્કી કર્યા પછી જ એના ખેતરમાં ઘૂસો, એવી અમારી વિનંતી છે. હું તંત્રને પણ વિનંતી કરું છું કે કોઈ તમે સરકારના કહેવાથી બળજબરી ન કરતા, નહીં તો તમારા ઉપર પણ ભવિષ્યમાં પગલાઓ લેવાશે.